આપણે વાત કરીશું નવા કસ્ટમ્સ અને બેગેજ રૂલ્સ 2026ની વિશે જે ઇન્ડિયામાં ઇલેક્ટ્રોનિક ઇમ્પોર્ટ કરનારા એનઆરઆઈસ અને ફોરેન સિટીઝન્સે જાણવા બહુ જરૂરી છે. જો તમે યુએસથી લેપટોપ્સ કે બીજા કોઈ દેશથી લેપટોપ્સ, મોબાઈલ્સ, ટેબ્લેટ્સ કે વોચિસ લઈને ઇન્ડિયા આવી રહ્યા છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે બહુ કામની છે. આપણે જોઈશું કે ડ્યુટી ફ્રી એલાઉન્સ શું છે, કઈ કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ટેક્સ આપ્યા વગર લાવી શકાય છે અને ડિક્લેરેશન પ્રોસેસમાં શું કરવાનું હોય છે. તો સૌથી પહેલાં તો ઇન્ડિયામાં ડ્યુટી ફ્રી એલાઉન્સ હવે વધારીને 75,000 કરી દેવામાં આવ્યું છે, જે અગાઉ 50,000 જ હતું. આ એલાઉન્સ દરેક ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ અને ઇન્ડિયન ઓરિજિન ફોરેનર્સ પર લાગુ થાય છે, જે વિદેશમાં 3 દિવસ કે એનાથી વધારે સમય સુધી રહ્યું હોય. એનો મિનિંગ છે કે તમે 75,000 રૂપિયાની વેલ્યુ સુધીના પોતાના પર્સનલ ઇલેક્ટ્રોનિક્સ જેમ કે લેપટોપ્સ, મોબાઈલ્સ, ટેબ્લેટ્સને કસ્ટમ ડ્યુટી આપ્યા વગર ઇન્ડિયા લાવી શકો છો. ડ્યુટી ફ્રી એલાઉન્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે ડ્યુટેબલ આઇટમ્સને ડિક્લેર કરવી બહુ જરૂરી હોય છે. એ મેન્ડેટરી સ્ટેપ છે. હવે આ પ્રોસેસ પૂરેપૂરી ડિજિટલાઇઝ થઈ ગઈ છે, તો તમે ફોર્મ CBDI ઓનલાઈન www.icegate.gov.in કે અતિથિ મોબાઈલ એપ થ્રુ પોતાના અરાઇવલના 3 દિવસ અગાઉથી જ સબમિટ કરી શકો છો. ડિક્લેરેશન સબમિટ કર્યા પછી પણ ડિટેલ્સને અપડેટ કરવાની સુવિધા છે. જો તમે વિચારી રહ્યા છો કે 2 લેપટોપ્સ લઈને આવી શકો છો તો જવાબ છે હા, પણ એક કન્ડિશન સાથે. નવા રૂલ્સ 2026 પ્રમાણે તમે એક નવું લેપટોપ લઈને આવી શકો છો ડ્યુટી ફ્રીમાં, અને બીજું લેપટોપ જો જૂનું હોય, યુઝડ હોય તો એને પણ તમે ડ્યુટી ફ્રીમાં લાવી શકો છો. કસ્ટમ્સ ઓફિસરે વેરીફાઈ કરી શકે છે કે જૂનું લેપટોપ એકચ્યુઅલમાં યુઝડ છે કે નહીં. જો બંને લેપટોપ્સ નવા છે અને એમની વેલ્યુ લિમિટ ક્રોસ કરી રહી છે તો એના પર ડ્યુટી લાગશે. સારા સમાચાર એ છે કે કસ્ટમ્સ ડ્યુટી હવે 20%થી ઘટાડીને 10% કરી દેવામાં આવશે 1 એપ્રિલ 2026થી. જો તમે યુએસથી 2 લેપટોપ્સ ખરીદ્યા છે, એક સીલ્ડ અને એક ઓપન છે, તો ઇન્ડિયામાં ડ્યુટી ફ્રી ક્લિયરન્સની એલિજિબિલિટી તમારા એબ્રોડ સ્ટે પર ડિપેન્ડ કરશે. જો તમે 3 મહિનાથી વધારે અને 2 વર્ષ સુધી વિદેશમાં રહ્યા હો તો ટ્રાન્સફર ઓફ રેસિડેન્ટ એલાઉન્સમાં પર્સનલ બિલોંગિંગ્સ ડ્યુટી ફ્રીમાં 1.5 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. 1 થી 2 વર્ષ સુધી એબ્રોડ રહેવા પર આ એલાઉન્સ 3 લાખ રૂપિયા અને 2 વર્ષથી વધારેના મોટા સ્ટે પર એલાઉન્સ 7.5 લાખ રૂપિયા સુધી મળી શકે છે. શોર્ટ ટ્રીપ્સ એટલે કે 3 મહિનાથી ઓછા સમય માટે ટ્રાન્સફર ઓફ રેસિડન્સ એલાઉ અપ્લાય નથી થતું. એવા કેસીસમાં તમારે ઇલેક્ટ્રોનિક્સના ઓરિજિનલ પરચેસીસ, પ્રૂફ્સ અને વેલિડ ડોક્યુમેન્ટ્સને જોડે રાખવા પડશે. એક બીજી રીત છે કે તમે ડિપાર્ચર એરપોર્ટ પર ઇલેક્ટ્રોનિક્સ ડિક્લેર કરીને એક્સપોર્ટ સર્ટિફિકેટ લઈ લો. આ સર્ટિફિકેટની સાથે તમે એ જ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા રિટર્ન થવા પર ડ્યુટી ફ્રીમાં પાછું લાવી શકો છો. હવે વાત કરીએ કે તમે કેટલા ડિવાઇસીસ ઇન્ડિયા લાવી શકો છો. તો આમ તો તમે જનરલી એક લેપટોપ, એક ટેબ્લેટ અને એક મોબાઈલ ફોન ડ્યુટી ફ્રી લાવી શકો છો. જો ટોટલ વેલ્યુ 75,000થી વધારે છે તો તમારે એને રેડ ચેનલમાં ડિક્લેર કરવું મેન્ડેટરી છે. એક્સેસ ઇલેક્ટ્રોનિક્સ માટે ઇમ્પોર્ટ લાયસન્સ જોઈએ, નહીતર કસ્ટમ્સ કન્ફિસ્કેશન થઈ શકે છે. 2 મોબાઈલ ફોન્સની વાત કરીએ તો પર્સનલ યુઝ માટે 2 ફોન્સ એલાઉડ છે, પણ જો નવો ફોન સીલ્ડ બોક્સમાં છે તો એને ડિક્લેર કરવો અને રિસિપ્ટ બતાવવી જરૂરી છે. ગિફ્ટિંગ જેવું પર્પઝ પણ બતાવવું જરૂરી છે. જો 2 નવા આઈફોન્સની ટોટલ વેલ્યુ 75,000 રૂપિયાથી વધારે છે તો પછી કસ્ટમ ડ્યુટી ચડશે. વોચિસની વાત કરીએ તો પર્સનલ યુઝ માટે 2 કે 3 વોચિસ ડ્યુટી વગર તમે લઈ જઈ શકો છો. કમર્શિયલ ક્વોન્ટિટી કે લક્ઝરી વોચિસ પર ડ્યુટી લાગશે. પર્સનલ યુઝ અને ડ્યુટી ફ્રી એલાઉન્સ એક્સીડ ના થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. આ બધા રૂલ્સની પાછળ ઇન્ડિયન કસ્ટમ્સનો ઉદ્દેશ છે કે પર્સનલ બિલોંગિંગ્સ અને ગિફ્ટિંગ આઇટમ્સ માટે સ્મૂથ એન્ટ્રી થાય, પણ એક્સેસ કે કમર્શિયલ ઇમ્પોર્ટ સ્ટ્રિક્ટલી મોનિટર કરવામાં આવે. એનઆરઆઈસ અને ઇન્ડિયન ઓરિજિન ફોરેનર્સે પોતાના ડોક્યુમેન્ટ્સ, પરચેસ રિસિપ્ટ્સ અને ડિક્લેરેશન પ્રૂફ્સ રેડી રાખવા બહુ જરૂરી હોય છે. આ રૂલ્સને ફોલો કરીને તમે પોતાનું ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ સ્મૂથ, લીગલ અને કોસ્ટ ઇફેક્ટિવ બનાવી શકો છો. ભૂલ કે પછી ઇગ્નોરન્સથી ડ્યુટી, પેનલ્ટીઝ અને એની સાથે કન્ફિસ્કેશન થઈ શકે છે. એટલે પ્લાનિંગ, ડિક્લેરેશન અને ડોક્યુમેન્ટેશન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને સમજાઈ જ ગયું હશે કે જો તમે ફોરેન રહો છો, યુએસમાં રહો છો, તો કઈ કઈ વસ્તુઓ તમે ફોરેનથી ઇન્ડિયા લાવી શકો છો ડ્યુટી ફ્રીમાં અને કઈ વસ્તુઓ પર તમારે કેટલી ડ્યુટી આપવી પડશે. ત્યારે જો વિડીયો હેલ્પફુલ અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પસંદ આવ્યો હોય તો પછી ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.